હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ક્રિસ્પી કાજુ કારેલાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે। તો જો એની માટે આપણે આવી રીતે કારેલાને લઈ લીધા છે અને આગળ ને પાછળનો ભાગ કટ કરી લેવાનો છે અને પિલરની મદદથી જો આવી રીતના ઉપરની છાલ કાઢવાની છે, બહુ વધારે પડતી નથી કાઢવાની। અને જો હવે છાલ બધા કારેલાની કાઢી લીધી છે, પછી આવી રીતના ચપ્પુની મદદથી આપણે મીડિયમ સાઇઝની રીંગો કરવાની છે, બધી એક સરખી રીંગ કરી લેવાની છે। જો તો આપણી આવી રીતે રીંગો બધા કારેલાની બનાવી લેવાની છે અને પછી જે આ વચ્ચે બિયાનો ભાગ હોય છે એને આવી રીતે કાઢવાનો છે, અથવા તો તમે હાથની મદદથી પણ જો આમને પણ કાઢી શકો છો। તો આવી રીતે આપણે બધી રીંગમાંથી જે અંદર બિયાનો ભાગ હોય છે એને કાઢી લેવાનો છે। એટલે જો તમે જોઈ શકો છો, આપણે બધી રીંગમાંથી બી નીકળી ગયા છે અને એકદમ સરસ રીંગો તૈયાર થઈ ગઈ છે। પછી આપણે એમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લઈશું, એટલે આમાંથી કડવું પાણી નીકળી જાય। ને જો તમારે વધારે કડવાહટ કાઢવી હોય તો પાણીમાં અને બધી રીંગોને નાખી દેવાની ને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાની છે આપણે। અને ત્યાં સુધીમાં આપણે હવે એક પેનમાં 4 થી 5 ચમચી તેલ લઈ લીધું છે અને એમાં અડધો વાટકો કાજુ નાખી દીધા છે અને આપણે એને પણ ફ્રાય કરવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું, એટલે શાકમાં એકદમ મસ્ત ક્રન્ચી કાજુ લાગે। જો હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે કાઢી લઈશું। અને પછી જો આપણે શાકના વઘાર માટે તેલ મૂકી દીધું છે, એમાં અડધી ચમચી જીરું નાખ્યું છે, હિંગ નાખી દીધી છે અને 1 ચમચી સફેદ તલ અને વરિયાળી નાખી છે। જે બધું ફૂટી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે અને પછી જે આપણે રીંગો પાણીમાં પલાળી લીધી એનામાંથી પાણી બધું કાઢી લઈ દબાવીને, અને પછી આવી રીતે આમાં નાખી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય પછી અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખવાનું છે। આપણે પલાળવામાં હળદર ને મીઠું નાખ્યું હતું એટલે થોડું ઓછું પણ નાખવાનું છે, સ્વાદ પ્રમાણે, જેવી જરૂરિયાત લાગે એ પ્રમાણે, નહીં તો વધી જશે। પછી આને ઢાંકીને ઉપર પાણી નાખીને 5 મિનિટ ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે અને પાછું ઢાંકીને ચડવા દેવાનું છે। કાચું લાગે તો જો આવી રીતના હલાવીને પાછું રાખી દેવાનું છે। પછી આમાં 1 ચમચી ખાંડ નાખવાની છે, તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, ભાઈ અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે। અને 1 ચમચું ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ચણાનો લોટ નાખ્યો છે। અને હવે આ બધું નાખી અને બરાબર મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું આપણે। મિક્સ થઈ જાય પછી એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું અને પછી લીંબુનો રસ એડ કરી દઈશું અને જે કાજુ આપણે ફ્રાય કર્યા હતા એ પણ નાખી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું, એટલે આપણું સબ્જી તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે ફાઇનલી પ્લેટિંગ કરી લઈશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।